નડિયાદના ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટ આંતરરાજ્ય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે। આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાન બાદ હવે તેના સાથીદાર સ્મિતુલ મહિડાને પણ દબોચાયો છે। પોલીસના મતે સ્મિતુલ સંસ્થાનો હિસાબ અને પત્ર વ્યવહાર સંભાળતો હતો। હાલ કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 9 સપ્ટેમ્બરે શહેરના રામ તલાવડી વિસ્તારમાં એક મકાનમાંથી ધર્માંતરણની કાર્યવાહી પકડાયેલી હતી, જેની તપાસમાં સ્ટીવન મેકવાન નામનો મુખ્ય આરોપી છેલ્લા 3 વર્ષથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી લઈને નેપાળ સુધી લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે સ્ટીવનના મોબાઈલ અને લેપટોપમાંથી 1.5 લાખ જેટલા ડેટાબેઝ, ફોટા અને વિડીયો કબજે કર્યા છે। આ વિડીયો ધર્મ પરિવર્તન અને બાપ્તિસ્મા વિધિ દરમિયાનના હોવાનું જણાયું હતું। તો સ્ટીવનના એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં દેશ વિદેશમાંથી 1 કરોડથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન થયા છે, જે અંગે પણ તપાસ ચાલુ છે। બીજી તરફ નડિયાદ મનપાએ પણ એક્શનમાં આવી સ્ટીવનના ભાડાના મકાનમાં બનેલા ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ ચોંટાડીને છે, ત્યારે પોલીસે હવે આ કેસમાં અન્ય આરોપીની પણ શોધ શરૂ કરી છે। રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન સંસ્થા હેઠળ જે ચાલતી બાઇબલ કોલેજ અને બાઇબલ કોલેજની સાથે સાથે જે અન્ય પ્રવૃત્તિઓ હતી તે તમામ પ્રવૃત્તિઓમાં જે કોઈ પણ હિસાબો રાખવાનું હોય કે પત્ર વ્યવહાર કરવાનું હોય એ તમામ કાર્યવાહી હાલના આરોપી દ્વારા થતી હતી।